हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। હવે લાસ્ટ ટાઈમ મેં આપને પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર જે કરવાનું હોય એના રૂલ્સ બતાવ્યા હતા. આપણે લાસ્ટ ટાઈમ તમને કહ્યું હતું કે ભાઈ પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય તો પહેલા વાક્યોને ઓળખવા પડે કે આ વાક્ય એક્ટિવ વોઇસનું છે કે પેસિવ વોઇસનું. તો પેસિવ વોઇસનું વાક્ય ઓળખવા માટે શું જોઈએ? તો કે ટુ બીના જે રૂપ હોય એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર અથવા બી, બીઈંગ કે બીન, જો એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય તો સમજવાનું કે પેસિવ છે. બીજું, કન્ફર્મ કરવા માટે પેસિવ વોઇસના જે વાક્યો હશે એ વાક્યમાં કર્મનું સ્થાન હંમેશા ક્રિયાપદની પહેલા હોય. બીજું કે કર્તાનું જે સ્થાન હશે એ ક્રિયાપદની પછી બાય સાથે નામ કે કર્મ વિભક્તિ રૂપે આપેલું હોય. ઘણીવાર કર્તા ના પણ હોય. એક્ઝામ્પલ્સ આપ્યા હતા. હી ઇઝ ચીટેડ બાય ધ શોપકીપર, ઇઝ સાથે ભૂતકૃદંત. A library will be visited by us, be સાથે ભૂતકૃદંત. A letter was not written by me, was સાથે ભૂતકૃદંત. A picture was drawn by her, was સાથે ભૂતકૃદંત. Diwali is celebrated in India, is સાથે ભૂતકૃદંત. Fruits will not be bought by them, be સાથે ભૂતકૃદંત. A thief was caught, was સાથે ભૂતકૃદંત. જ્યારે પણ આ પ્રમાણે ઇઝ, એમ, આર, વોઝ, વેર, બી, બીઈંગ કે બીન સાથે ભૂતકૃદંત આપ્યું હોય તો સમજી લેવાનું કે એ વાક્ય શેનું છે? પેસિવ વોઇસનું છે. હવે ગઈ વખતે આપણે રૂલ્સ ચલાયા હતા. આમ છતાં ફરીથી હું આપને રૂલ્સ ચલાવું છું અને એ રૂલ્સ મુજબ આજે આપણે પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. સૌથી પહેલો નિયમ, વાક્યમાં ક્રિયાપદ પહેલા કર્મ હોય હંમેશા પેસિવ વોઇસમાં, તો તમારે કર્મના સ્થાને કર્તા મૂકવાનો છે. ખ્યાલ રાખજો, ઓલા કરતા ઉલટો રૂલ્સ. પહેલો રૂલ શું હતો? કર્તાને સ્થાને કર્મ મૂકો. અહીંયા રૂલ્સ છે કે કર્મને સ્થાને કર્તા મૂકો. હવે મિત્રો, કર્તા ક્યાંથી મળશે? તો વાક્યમાં બાય પછી કર્તા આપેલો હોય, યા તો નામ રૂપે હશે યા તો કર્મ વિભક્તિ રૂપે હશે. જો નામ રૂપે હોય તો નામ આગળ લાવી દેવાનું, કર્મ વિભક્તિ રૂપે હોય તો એનું કર્તા રૂપ મૂકી દેવાનું. પણ ઘણીવાર વાક્યમાં કર્તા હશે નહીં. જો કર્તા ના હોય તો ક્રિયા અનુસાર એને સમજીને કર્તા જાતે મૂકવાનો. મોટે ભાગે વી, પીપલ, પછી પોલીસ, ગવર્મેન્ટ, આવા બધા જે જનરલ સામાન્ય રીતે જે કર્તા આપણે સમજી શકીએ એ રીતે કર્તા આપેલા હોય છે અને આપણે સમજીને મૂકી દેવાના. હવે છે મેઇન ફેરફાર ક્રિયાપદમાં. તો યાદ રાખો, તમારે જે વાક્યો હશે એ વાક્યમાં ક્રિયાપદોના જે ફેરફાર હશે એ આ પ્રમાણે હશે. જો ઇઝ, એમ, આર અને ભૂતકૃદંત હોય તો સાદા વાક્યમાં મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવાનું. અને જો નકાર કે પ્રશ્નાર્થ હોય તો ઇઝ, એમ, આર ના સ્થાને ડુ કે ડસ અને ભૂતકૃદંતના સ્થાને મૂળ રૂપ મૂકવાનું. ઇઝ, એમ, આર માં નકાર અને પ્રશ્નાર્થ હોય તો ડુ, ડસ અને ભૂતકૃદંત સાથે મૂળ રૂપ. જો વોઝ અને વેર ને ભૂતકૃદંત હોય તો ભૂતકાળનું રૂપ મૂકવાનું અને નકાર અને પ્રશ્નાર્થમાં વોઝ કે વેરના સ્થાને ડીડ
અને ભૂતકૃદંતના સ્થાને મૂળ રૂપ મૂકવાનું. સેલ, વ્હીલ અથવા મોડલ એક્ઝ્યુલરીઝ હોય તો મિત્રો સેલ, વ્હીલ અને મોડલ એક્ઝ્યુલરી એ સહાયકારક ક્રિયાપદ છે. વાક્યમાં જ્યારે પણ સહાયકારક ક્રિયાપદ આવે ત્યારે એ સહાયકારક ક્રિયાપદ એમના એમ જ રહેશે, એટલે કે સેલ, વ્હીલ, મોડલ એક્ઝ્યુલરી એના સ્થાને જ રહેશે. બી હશે એ દૂર થશે અને ભૂતકૃદંતની જગ્યાએ મૂળ રૂપ મૂકવાનું રહેશે. અને ત્રીજું, જે કર્મ હશે એ કર્મને ક્રિયાપદ પછી લઈ જાઓ. હવે મિત્રો અહીંયા આજે આપણે તમને જે વાક્યો છે ઉદાહરણના, એ ઉદાહરણના વાક્યો આજે હું સીધા જવાબ સાથે નહીં પણ જવાબ સાથે લખતો જઈશ અને શીખવાડતો જઈશ. હવે ધ્યાનથી જોજો. બિસ્કિટ્સ આર ઇટન બાય દર્શન. તો બિસ્કિટ્સ કર્મ છે, તો એના સ્થાને કર્તા આવશે. કર્તા કોણ છે? દર્શન. તો સૌથી પહેલા અહીંયા આપણે મૂકીશું દર્શન. પતી ગયું. પહેલો રૂલ્સ, કર્મને સ્થાને પાછળથી કર્તા. હવે ઇઝ, એમ, આર અને ભૂતકૃદંત હોય તો કાં તો મૂળ રૂપ કાં તો ઈસ કે ઈએસ વાળું રૂપ. દર્શન નામ છે એટલે એસ કે ઈએસ વાળું રૂપ ઈટનું થશે ઇટ્સ. અને પાછળ ક્રિયાપદ પછી જે બાય દર્શન છે એની જોડે કર્મ આવશે. કર્મ બિસ્કિટ્સ પાછળ જશે એટલે અહીંયા આવશે બિસ્કિટ્સ. બીજું વાક્ય, ફ્લાવર્સ આર બોટ બાય હિમ. અહીંયા ફ્લાવર્સ કર્મ છે, બાય હિમ છે એ કર્મ વિભક્તિ રૂપ છે. હિમનું કર્તા રૂપ થાય હી એટલે કર્મને સ્થાને કર્તા. ઇઝ, એમ, આર અને ભૂતકૃદંત હોય તો મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. અહીંયા હી છે એટલે એસ કે ઈએસ. બ્રોટ નું મૂળ રૂપ થાય બ્રિંગ, પણ અહીંયા આપણે મૂકીશું બ્રિંગ્સ. હી બ્રિંગ્સ. અને બાય હિમની જગ્યાએ કર્મ. કર્મ છે આપણું ફ્લાવર્સ. નેક્સ્ટ, ટી ઇઝ લાઇકડ બાય મી. અહીંયા ટી કર્મ છે તો કર્મને સ્થાને આવશે કર્તા. બાય મી જે છે એની જગ્યાએ થઈ જશે આઈ. ઇઝ અને ભૂતકૃદંત નીકળી જાય ત્યાં મૂળ રૂપ કે એસ કે ઈએસ. અહીંયા આઈ છે એટલે મૂળ રૂપ, તો કે આઈ લાઈક. બાય મીની જગ્યાએ કર્મ ટી. નેક્સ્ટ, મિલ્ક ઇઝ નોટ ડ્રંક બાય યુ. કર્મ શું છે? મિલ્ક. તો મિલ્કની જગ્યાએ આવશે યુ, તો અહીંયા આવશે યુ. હવે મિત્રો અહીંયા નકાર વાક્ય છે. તો મેં કહ્યું હતું કે જ્યારે નકાર હોય ત્યારે ઇઝ, એમ, આર ની જગ્યાએ ડુ કે ડઝ મુકાય. અહીંયા યુ છે એટલે શું મુકાશે? ડુ. અને જ્યાં ભૂતકૃદંત હોય ત્યાં મૂળ રૂપ. તો યુ ડુ નોટ ડ્રિંક મિલ્ક. નેક્સ્ટ, ગિફ્ટ્સ આર નોટ ગિવન બાય પૂર્વી. ગિફ્ટ્સ આર નોટ ગિવન બાય પૂર્વી. તો ગિફ્ટ્સ છે એ કર્મ છે, કર્મને સ્થાને આવશે કર્તા, તો અહીંયા આવશે પૂર્વી. હવે નકાર વાક્ય છે એટલે ઇઝ, એમ, આર ના સ્થાને આપણે શું મૂકીશું? ડુ કે ડઝ. પૂર્વી નામ છે એટલે આવશે ડઝ. નોટ એમના એમ ભૂતકૃદંતની જગ્યાએ મૂળ રૂપ અને કર્તાની જગ્યાએ આવશે કર્મ. ધેટ મીન્સ ગિફ્ટ્સ છે એ અહીંયા પાછળ આવશે. હવે આગળ, આર આન્સર્સ રિટન બાય હર.
તો આર અને ભૂતકૃદંત એટલે પેસિવ છે, તો આર ની જગ્યાએ ડુ કે ડસ. તો હવે પહેલા ચેક કરવાનું કે આન્સર્સની જગ્યાએ શું આવશે? હર. તો હર આગળ આવશે એટલે કર્તા રૂપ બનશે સી. તો સી સાથે હંમેશા આવે ડસ. તો ડસ સી ભૂતકૃદંત હોય ત્યાં મૂળ રૂપ, ડસ સી રાઈટ. આન્સર્સ કર્મ છે એ પાછળ જશે. નેક્સ્ટ, ઇઝ ઇંગ્લિશ સ્પોકન બાય યુ. તો ઇંગ્લિશના કર્મ છે એના સ્થાને શું આવશે? યુ. તો યુ જોડે શું આવે? ડુ કે ડસ? તો કે અહીંયા ઇઝ છે તો એની જગ્યાએ આવશે ડુ. યુ સાથે ડુ આવે. સ્પોકન નું મૂળ રૂપ સ્પીક, ઇંગ્લિશ. ખ્યાલ આવે છે ને મિત્રો? બિલકુલ સરળ છે. જો ધ્યાનથી શીખશો ને તો ફટાફટ આવડી જશે. જો વેન ઇઝ ગુજરાતી ટોટ બાય ટીચર્સ. ટીચર તો સિમ્પલ વસ્તુ, જ્યાં WH હોય એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે વેન. ઇઝ વત્તા ભૂતકૃદંત તો પેસિવ હોય એટલે ઇઝ ની જગ્યાએ ડુ કે ડસ. તો આગળ આવશે ધ ટીચર. તો ટીચર માટે મૂકવાનું ડસ. ત્રીજો પુરુષ એક વચન. અહીંયા આવશે ધ ટીચર. ટોટ નું મૂળ રૂપ થાય ટીચ અને કર્મ છે ગુજરાતી એ પાછળ આવે. તો વેન ડઝ ધ ટીચર ટીચ ગુજરાતી? વોટ ઇઝ ઇટન બાય ધ પીકોક? તો વોટ એમના એમ. ઇઝ ની જગ્યાએ ડુ કે ડઝ? તો આગળ આવે છે પીકોક. તો પીકોક થર્ડ પર્સન તો ડઝ. વોટ ડઝ ધ પીકોક? ઇટન નું મૂળ રૂપ થાય ઇટ. હવે અહીંયા વોટથી પ્રશ્ન પૂછાય એટલે કર્મ નહીં હોય તો કર્મ મૂકવાનું નથી. બાય વૂમ. તો મિત્રો આ યાદ કરો, આપણે બાય વૂમ હોય તો શું કરતા હતા? તો યસ, આપણે વૂનું બાય વૂમ કરતા હતા. તો બાય વૂમ ની જગ્યાએ શું આવશે? વૂ. હવે વૂ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો બાય વૂમ નું શું કર્યું? વૂ. હવે ઇઝ એ માર વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં વૂ સાથે હંમેશા એસ કે ઈએસ વાળું રૂપ આવે. સંઘનું શું થઈ જાય? સિંગ્સ. કર્મ શું છે? ધ સોંગ્સ. તો મિત્રો આ હતા સાદા વર્તમાન કાળના વાક્યો. હવે વોઝ અને વેર અને ભૂતકૃદંત હશે. તો જો ફ્લાવર્સ વેર બોટ બાય સાહિલ. તો ફ્લાવર્સ કર્મ છે અને સાહિલ કર્તા છે. તો ફ્લાવર્સ ની જગ્યાએ આવી જશે સાહિલ. વોઝ કે વેર અને ભૂતકૃદંત હોય તો ભૂતકાળનું રૂપ મૂકવાનું. બોટ નું શું થાય? તો કે બોટ એટલે બાય. બાય નું ભૂતકાળનું રૂપ શું થાય? બોટ જ. તો સાહિલ બોટ અને બાય સાહિલ છે ત્યાં કર્મ આવી જશે ફ્લાવર્સ. નેક્સ્ટ, હી વોઝ પનિશ્ડ બાય ધ ટીચર. તો અહીંયા ટીચર કરતા છે અને હી કર્મ થશે તો અહીંયા આવશે ધ ટીચર. વોઝ નીકળી જશે. પનિશ્ડ નું ભૂતકાળ શું થાય? પનિશ્ડ જ. બાય ધ ટીચર કરતા છે એની જગ્યાએ કર્મ આવશે, પણ હી જ્યારે કર્મના સ્થાને આવે ત્યારે એનું કર્મ વિભક્તિ રૂપ. ટીચર પનિશ્ડ હિમ. મિત્રો આઈ થિંક તમને ખ્યાલ આવતો હશે. આ ટાઈપથી આજે આપણે પહેલી વાર સેન્ટન્સીસ શરૂ કર્યા છે. તમારે કે ભાઈ ડાયરેક્ટ આન્સર્સ કેવી રીતે લખવા. આ મારો ફર્સ્ટ પ્રયોગ છે કે ભાઈ તમને ખ્યાલ આવે કે તમને આ રીતે ફાવે છે કે નહીં. અને હા,
એક સૌથી મહત્વની વાત એ છે કે જેવી રીતે આ એક્ઝામ્પલ આપી અને મેં આન્સર્સ લખીને સમજાવું છું, જો આપ સૌને આ રીતે યોગ્ય લાગતી હોય તો વોટ્સએપ પર તમે જરા કોમેન્ટ કરી અને યસ કે નો લખજો. જો ફાવી ગઈ હોય તો યસ અને ના ફાવે તો નો લખજો, એટલે નેક્સ્ટ ટાઈમ પછી એ પ્રમાણે આપણે આગળના વિડીયોઝ બનાવીશું. Homework was not finished by me. Homework was not finished by me. તો હોમવર્ક જે છે કર્મ છે, મી છે કર્તા છે. મી છે એ જ્યારે કર્તાના સ્થાને આવશે એટલે થઈ જશે આઈ. હવે વોઝ નોટ, તો મિત્રો નકાર વાક્ય હોય ત્યારે આપણે વોઝ કે વેરના સ્થાને ડીડ મૂકીએ છીએ. અહીંયા આવશે ડીડ નોટ. અને ફિનિશ્ડ નું મૂળ રૂપ થાય ફિનિશ. અને કર્મ છે આપણું હોમવર્ક. નેક્સ્ટ, પિક્ચર્સ વેર નોટ ડ્રોન બાય ધ ચિલ્ડ્રન. તો અહીંયા બાય ધ ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન કરતા છે એ અહીંયા કર્મના સ્થાને આવશે. તો પિક્ચર્સની જગ્યાએ શું આવશે? ધ ચિલ્ડ્રન. હવે અહીંયા વેર નોટ, તો નકાર વાક્ય છે એટલે આપણે વોઝ કે વેરની સ્થાને શું મૂકવાનું? ડીડ. નોટ નું કઈ ના થાય, ડ્રોન નું મૂળ રૂપ શું થાય? ડ્રો. અને કર્મ હતું પિક્ચર્સ, તો એ અહીંયા પાછળ આવશે. નેક્સ્ટ, વેર ધ ક્લાસરૂમ ડેકોરેટેડ બાય ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા બાય ધ સ્ટુડન્ટ્સ એ કરતા છે. આ ખાસ યાદ રાખજો, બાય ધ સ્ટુડન્ટ્સ કરતા છે તો એ કર્મના સ્થાને આવશે. હવે કર્મ છે ક્લાસરૂમ્સ, એ સેકન્ડ નંબર છે, તો અહીંયા આવશે ધ સ્ટુડન્ટ્સ. હવે વાક્ય પ્રશ્નાર્થ છે એટલે વોઝ કે વેરની જગ્યાએ મૂકવાનું ડીડ. તો ડીડ ધ સ્ટુડન્ટ્સ ડેકોરેટેડ નું મૂળ રૂપ શું થાય? ડેકોરેટ. અને ધ ક્લાસરૂમ્સ છે એ કર્મને સ્થાને આવી જશે. નેક્સ્ટ, was my father called by the principal. તો પ્રશ્નાર્થમાં વોઝ કે વેરની જગ્યાએ આવે ડીડ. કરતા છે ધ પ્રિન્સિપાલ, એ કર્મને સ્થાને ધ પ્રિન્સિપાલ. કોલ્ડ નું મૂળ રૂપ શું થાય? કોલ. કર્મ ક્યાં જશે? પાછળ. વોટ વોઝ સોલ્ડ બાય ધેમ. તો વોટ એમના MWH ને કઈ જ ના થાય. પ્રશ્નાર્થમાં વોઝ કે વેરની જગ્યા આવે ડીડ. કરતા કોણ છે? બાય ધેમ, તો બાય ધેમ નું શું થઈ જાય? ધે. સોલ્ડ નું થાય શેલ. નેક્સ્ટ, why was a book bought by Ria. તો WH છે એટલે વાય એમના એમ. વોઝ ની જગ્યાએ આવશે ડીડ. અ બુક કર્મ હતું, એની જગ્યાએ આવશે કરતા. બોટ નું મૂળ રૂપ થાય બાય અને કર્મ જશે પાછળ. તો વાય ડીડ રિયા બાય અ બુક. બાય વુમ નું શું થાય? વુ.
વેર હોય ત્યારે વુ સાથે હંમેશા ભૂતકાળનું રૂપ. બ્રોકનનું ભૂતકાળનું રૂપ થાય બ્રોક. તો વુ બ્રોક ગ્લાસીસ. તો મિત્રો, આ હતા સાદા ભૂતકાળના વાક્યો. હવે સાદા ભવિષ્યકાળના વાક્યો અથવા તો મોડલ એક્ઝિલરીઝ વાળા વાક્યો. આબુ વિલ નોટ બી વિઝિટેડ બાય મી. અહીંયા બી વિઝિટેડ, બી બિંગ કે બીન વાક્યમાં આવી ગયું અને એની સાથે ભૂતકૃદંત હોય એટલે પેસિવ. તો બી ભૂતકૃદંત, તો પહેલા કર્તા શોધો. કર્તા છે બાય મી. બાય મી નો મતલબ થાય આઈ. આઈ કર્મના સ્થાને આઈ. અહીંયા વિલ છે એટલે વિલ કા તો શેલ. તો આઈ જોડે મોટે ભાગે આપણે શેલ મૂકીએ છીએ. નકાર છે એમના એમ. બી વત્તા ભૂતકૃદંત નીકળી જાય ત્યાં મૂળ રૂપ આવે. જ્યારે પણ બી અને ભૂતકૃદંત નીકળશે ત્યારે મૂળ રૂપ જ મૂકવાનું. અને આબુ છે એ કર્મ છે, એ ક્રિયાપદ પછી જાય. અ પોએમ વિલ બી રિટન બાય હર. તો પોએમ કર્મ છે, એની જગ્યાએ આવશે સી. વિલ છે તો વિલની જગ્યાએ વિલ કે શેલ જ એટલે વિલ. બી વત્તા ભૂતકૃદંત નીકળી જાય ત્યાં મૂળરૂપ રાઇટનનું રાઇટ. પોએમ કર્મ છે, પાછળ જશે. આઈ શેલ બી ગિવન અ ગિફ્ટ બાય હર. તો બાય હર એટલે શું આવશે? સી. તો આઈ ની જગ્યાએ સી. સી જોડે શેલ ના આવે, વિલ આવે. હવે બી ગિવન નું મૂળ રૂપ થાય ગીવ. આઈ નું થઈ જાય મી. a gift. My room will not be cleaned by him. અહીંયા કરતા છે by him. સોરી મિત્રો, એક વાક્ય તમારે આઈ થિંક મેં જોયું હતું પણ જરા સહેજ મિસ થઈ ગયું કે આઈ શેલ બી ગિવન અ ગિફ્ટ બાય હર. તો બાય હર છે એનું થાય સી. સેલ ના આવે સી જોડે એટલે આપણે મૂક્યું વિલ. બી ગિવન નું મૂળ રૂપ ગીવ. આઈ નું કર્મ મી. અ ગિફ્ટ. આ જરા મારે સહેજ બુક સહેજ ખસેડવાની રહી ગઈ એટલે જરા ફરીથી જોઈ લઈએ. બાય હર નું સી. સેલ ની જગ્યાએ વિલ. બી ગિવન નું મૂળ રૂપ ગીવ. આઈ નું કર્મ થાય મી. અ ગિફ્ટ. માય રૂમ વિલ નોટ બી ક્લીન્ડ બાય હિમ. અહીંયા બાય હિમ કરતા છે, કરતા આગળ આવે એટલે થઈ જાય હી. વિલ નું વિલ, નોટ નું નોટ, બી વત્તા ભૂતકૃદંત એનું મૂળ રૂપ. તો હી વિલ નોટ ક્લીન. પાછળ કર્મ જશે માય રૂમ. વિલ ફ્રૂટ્સ બી ઇટન બાય ધેમ. તો વિલ નું કઈ જ ના થાય, વિલ એમના એમ મુકાશે. ફ્રૂટ્સ ની જગ્યાએ કરતા. કરતા ધેમ છે તો આગળ આવશે એટલે થઈ જશે ધે. બી વત્તા ભૂતકૃદંત નીકળી જાય એટલે મૂળ રૂપ. કર્મ જશે પાછળ. નેક્સ્ટ, વુડ નું વુડ જ રહેશે. ધ એલ્ડર્સ કર્મ છે, એને સ્થાને આવશે હી. બાય હિમ એ આગળ આવે એટલે હી થઈ જાય. બી વત્તા ગિવન છે તો શું થઈ જશે? ગીવ. ધ એલ્ડર્સ કર્મ ગિફ્ટ્સ. મિત્રો, હવે WH વાળા. તો WH માં વોટ એમના એમ, કેન એમના એમ. હવે કરતા. કરતા છે બાય નીરવ. તો અહીંયા આવશે નીરવ. બી લિફ્ટેડ નું મૂળ રૂપ થાય લિફ્ટ. તો વોટ કેન નીરવ લિફ્ટ. WH એમના એમ.
મોડલ એક્ઝ્યુલરી પણ એમના એમ. કર્મના સ્થાને કર્તા, કર્તા બાય મી છે એટલે થઈ જાય આઈ. બી વત્તા ભૂતકૃદંત હોય તો મૂળરૂપ કીપ, કર્મ પાછળ જશે. પ્રશ્નાર્થ ચિહ્ન. બાય વુમ નું થાય વુ, વિલ એમના એમ. બી વત્તા ભૂતકૃદંત નું થાય મૂળરૂપ અને કર્મ પાછળ જશે ટોઈસ. તો મિત્રો આ હતા ભવિષ્યકાળના વાક્યો. હવે એવા વાક્યો લઈએ કે જે કરતા ગેરહાજર છે. જો દિવાળી સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા, બાય પછી કરતા નથી, તો ભાઈ દિવાળી કોણ ઉજવે તો કે લોકો, તો અહીંયા આવશે પીપલ. હવે ઇઝ સેલિબ્રેટેડ છે તો મૂળરૂપ કે એસ કે ઈએસ, અહીંયા બહુવચન છે એટલે મૂળરૂપ, તો પીપલ સેલિબ્રેટ, પાછળ કર્મ જશે દિવાળી અને વધારાના શબ્દો અહીંયા એમના એમ. નેક્સ્ટ, રાઈસ ઇઝ ઇટન વેરી મચ ઇન સાઉથ ઇન્ડિયા, એટલે કે ચોખા સાઉથ ઇન્ડિયામાં વધારે ખવાય છે. તો કોણ ખાય તો ત્યાંના લોકો, તો અહીંયા લખવાનું કે પીપલ ઓફ સાઉથ ઇન્ડિયા ઇઝ, અને તો મૂળરૂપ કે એસ કે ઈએસ, તો આનું મૂળરૂપ શું થાય ઇટ. કર્મ શું છે રાઈસ, વેરી મચ, અને અન્ય શબ્દ એમના એમ ઇન સાઉથ ઇન્ડિયા. ધ થીફ વોઝ કોટ, તો કોણ પકડે ચોરને પોલીસ, કાં તો પોલીસમેન લખો, તો પોલીસમેન. વોઝ છે ભૂતકાળ, તો કોર્ટનું ભૂતકાળ શું આવશે કોર્ટ જ, અને કર્મ પાછળ. ધ ટીચર શુડ બી રિસ્પેક્ટેડ, શિક્ષકોને માન આપવું જોઈએ. કોણ તો કે સ્ટુડન્ટ્સ, તો અહીંયા લખી દેવાનું ધ સ્ટુડન્ટ્સ. શુડનું કઈ જ ના થાય. બી વત્તા ભૂતકૃદંતનું મૂળરૂપ અને કર્મ પાછળ ધ ટીચર્સ. નેક્સ્ટ, ટ્રાફિક રૂલ મસ્ટ બી ફોલોડ, ટ્રાફિકના નિયમોનું કોલન પાળન કહો તો કે આપણે, તો કે વી. ટ્રાફિક રૂલ્સની જગ્યાએ કરતા વી, મસ્ટ એમના એમ. બી વત્તા ભૂતકૃદંત છે તો મૂળરૂપ ફોલો, કર્મ પાછળ ટ્રાફિક રૂલ્સ. નેક્સ્ટ, એક્ઝામ્સ વેર કેન્સલ્ડ, તો એક્ઝામ કોણ કેન્સલ કરે તો કે ગવર્મેન્ટ. ધ ગવર્મેન્ટ, વેસ કે વેર હોય તો ભૂતકૃદંત, તો કે કેન્સલ નું ભૂતકૃદંત શું થાય કેન્સલ્ડ. ધ કર્મ ક્યાં જશે પાછળ. ગુજરાતી સ્પોકન ઇન ગુજરાત, તો પીપલ ઓફ ગુજરાત. ઈ સ્પોકન છે તો મૂળરૂપ સ્પીક. કર્મ શું છે ગુજરાતી, તો એ પાછળ, અને ઇન ગુજરાત એમના એમ. તો આઈ થિંક મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે, અને લાગે છે કે હવે તમને ફાવી પણ ગયું હશે. આપણે અહીંયા એક્ટિવ પેસિવ પૂરું કરીએ છીએ. આ એક અલગ ટાઈપથી મેં કરાયું હતું. હવે તમને જો મજા આવી હોય તો જરા કોમેન્ટ્સ કરી મને કહેજો, તો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યાં ગ્રામરમાં આ રીતે જરૂર પડશે ત્યાં આ રીતે ચલાવીશું. તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આવજો.